પણ નથી જોઈ. પાર્ટી કોની છે આખરે? મનોજભાઈ ની જોઈ. મનોજભાઈ હો કેવું પડે. પપ્પા એક રિક્વેસ્ટ કરું તમને. હા ખાઈ તો પી લીધું, ખાઈ લીધું આપણે. થોડું મનોરંજન થઈ જાય પપ્પા. હા બેટા મેનેજર સાહેબ એમ બોલો ને. આપણે તાઇફાની વાત કરી હતી ને. હા મનોજભાઈ. અને કલાકારોને તમે લઈ આવ્યા છો ને. અરે મનોજભાઈ, આ તમારા દીકરાની બર્થડે પાર્ટીને 4 ચાંદ લગાવી દે ને એવા કલાકારોને બોલાવી રાખ્યા છે, હમણાં જ આવશે. ચલો બોલાવી આવો કલાકારોને. હા બસ આ બોલાવું જ છું. બોલાવો બોલાવો. જુઓ હવે આપણે તાઇફાની પાર્ટી ગોઠવેલી છે. શરાબ શરાબ પછી ને શરાબ આવે એટલે જલ્દી. હા હેલો, હંડ્રેડ મ્યુઝિક ઓર્કેસ્ટ્રા. હા બોલો, કૌશલ બોલું છું. હા આપણે કાલે વાત કરી હતી ને મનોરંજન હોટલ આવવાની તમારી. હા બસ ત્યાં આવી જ રહ્યા છીએ, તમારા દરવાજે જ ઊભા છીએ. શરાબ પેલા સિગરેટ તો આપો. તો સેટ ચાલુ કરીએ. ચલો ચલો ડાયરો ચાલુ કરો. તો મિત્રો, આજે આપણે સૌ આ મિતેશની બર્થડે પાર્ટીની અંદર ભેગા થયા છીએ. તો અમે સૌ કલાકાર મિત્રો આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ આ લોક સંગીતનો ડાયરો. તો જુઓ અને માણો આ લોક સંગીતનો ડાયરો. दर्शन का प्रभु तेरा भिखारी हूँ, दिले दिक दिक दर्शन का प्रभु तेरा भिखारी हूँ, प्रभु तेरा भिखारी हूँ. हे छुप छुपा के छिपा के ले लिया है, एहसान दिल पर रख लिया है, एहसान दिल पर रख लिया है. हे बालापन खेल में खोया, युवापन स्त्री संग मोया, ભાઈ મનોજ, તમારી પાર્ટીમાં ખોટ હોય ભાઈ. ખાટ में खोया ભાઈ આપ તો લેર કરાવી તો લેર. પછી તો વિલાયતી હો મનોજભાઈ, વિલાયતી જોઈ. અરે મનોજભાઈ, હું તો હિમેશ રેશમિયા ન ગાઈ શકે હો. खेल में खोया, युवापन स्त्री संग मोया, बुढ़ापन खाट में खोया, जिंदगी चल ही तेरी, जिंदगी चल ही तेरी. हे આવ્યો ત્યારે કાઈ ન લાવ્યો, કાઈ ન લઈ જાઉં સાથે છે. હે જલસા કરી રે જલસા. કાઈ ન લાવ્યો, કાઈ ન લઈ જાઉં સાથે છે. હે એક મરે ને એક જન્મે, ભાઈ જો દિન કે છે ઉપર દિન આવ્યો ત્યારે શું લઈ આવ્યો તો ને શું લઈ આવવાનો માટે જલસો કરી લે. જલસો જન્મે છે,
દિન ઉપર દિન જાય જી હે આવ્યો ત્યારે કાઈ ન લાવ્યો કાઈ ન લઈ જાઉં સાથે છે કમરે ને એક જન્મે છે દિન ઉપર દિન જાય જી સપનું સમજો રે આ સંસાર દુઃખ દરિયો વિશાળજી પડ્યા પાછા નવની સરે કોટી વાર ગળે કાળજી સ્વપ્નું સમજો રે આ સંસાર વાહ વાહ મજા આવી ગઈ હો બાકી શું કેવું પ્રિતેશભાઈ તમારું શું કેવું તમારું સાળજી ભયા પાછા નવની સરે કોટી વાર ગળે કાળજી સપનું સમજો રે આ સંસારને જનુની જીવો રે ગોપી ચંદની પુત્રને પહેર્યો વૈરાગ્યજી ક્યાં ગયું કુળ રાવણ તળો સાગર સુત 60,000 જી નારાયણ રાજાનંદ સર્વે સપના સમાન જી જનુની જીવો રે ગોપી ચંદની પુત્રને પહેર્યો વૈરાગ્યજી ગયું કુળ આનંદભાઈ ઓરિજિનલ જેવો ઓરિજિનલ આ લઠ્ઠા કાનવારી નથી 60,000 જી નારયું નાનું રાજાનંદ સર્વે સપના સમાન જી ગોપી ચંદ મનનો સંકલ્પ જાણી જાવ છો પપ્પા તમે વળી નખથી નભકણો ઉખેડતા કરી અંજલિ સિંધુ પી જતા જન ક્યાં રહ્યા જતા मनोरंजन का बाप मनोज भाई हो मनोरंजन का बाप बाप नहीं बाप का भी बाप मनोज भाई કઈ અંજલિ સિંધુ પી જતા કહે એવા જન ક્યાં રહ્યા જતા કહે એવા જન ક્યાં રહ્યા જતા આજ કાલની આવરદાનો ના કરીએ નિર્ધાર ભાઈ આજ કી દેવો જતી રહેશે જલસા કરી લે જલસા ના કરીએ નિર્ધાર જી હો જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે હે જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે હે એક ને એક મરે છે દિન ઉપર દિન જાય હે એક મરે ને એક મરે છે દિન ઉપર દિન જાય હે આજ કાલની આવરદાનો ના કરીએ નિર્ધાર હે જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે જી હે એક જન્મે ને એક મરે છે દિન ઉપર દિન જાય જી હે આજ કાલની આવરદાનો ના કરીએ નિર્ધાર જી હે આજ કાલની આવરદાનો ના કરીએ નિર્ધાર જી ચાલો પપ્પા આ દારૂ તો એવો છે ને કે 18 ને 81 ની તો ભાન જ ભૂલાઈ જાય છે પપ્પા હે મને 18 થયા છે કે 81 થયા તને ખબર હો બેટા તને ખબર હાલો હાલો પપ્પા ચાલો ચાલો વિકાસભાઈ હવે થોડી ડાન્સ પાર્ટી કરી ડાન્સ પાર્ટી અહીં સુઈ જવાનું છે આપણે
હા, બધા ચાવીઓ હંતાડીને મૂકી દેજો પાછા હો. ચાલો ચાલો ચલો દારૂ પી પીને ચક્કર આવી ગયા હવે. પપ્પા ગોવાનો લાગે છે હો મને તો. પપ્પા ઘરે ઘરે પપ્પા ટાંકીમાં નખાઈ દેજો પપ્પા હો ને. શું નાવાનું પી દારૂથી? ના એ લઈએ ક્યારેક ક્યારેક. એમાં શું છે? રોજ નાવાનું રાખો દારૂથી. દારૂ તો જિંદગી છે આવડી બેટા કવર આપી દે. અરે ટાંકામાં જ ભરાઈ નાખો ને તો નળ ખોલતા આવે દારૂ. બોલો કોકડા દારૂથી કરવાના સવારે. તમારો તાઇફો એટલે તો મને બહુ જલસા પડી ગયા. અને હું આ મનોજભાઈ નો દીકરો. બોલો કેમ મિતેશભાઈ મજા તો આવી ને બધાને? અરે બહુ જલસા પડી ગયા, જલસા. બહુ મજા આવી ગઈ મને હો. એમને ખૂબ ખૂબ આભાર તમારો. બોલો અરે મિતેશભાઈ ફરી આવો લાભ આપજો અમને. અરે હા હા, તમારી વાણીનો અમે લાભ લઈશું અને તમે પણ લાભ લેજો. હા શાંતપા, બોલ બેટા. હવે અહીંયા હો ઘરે જવાના વેત. સુઈ જાઓ અહીંયા સુઈ જાઓ. કેવી છે પાર્ટી? હવે અમે નીકળીએ. ભલે. જય સ્વામિનારાયણ. તો આપણે સર્વે નિહાળ્યું હોટલ મનોરંજનનું દ્રશ્ય, જેમાં મનોજભાઈના પુત્ર મિતેશનો જન્મદિવસ હોય છે. 18મો જન્મદિવસ ઉજવવા એ લોકો જઈ રહ્યા હોય છે. હોટલનું સુંદર મજાનું દ્રશ્ય હોય છે અને ખાવા પીવાના જલસા હોય છે. મનોજભાઈ મિતેશના ભાઈબંધો અને સગા સંબંધીઓ આ બધા ભેગા થઈ અને સુંદર મજાની પાર્ટીનું આયોજન કર્યું હોય છે. અને લોકમાં સુંદર ગણાતું, લોકમાં વૈભવી ગણાતું બધા જ વાનગીઓ, બધી જ ટાઈપના જમવાનું ત્યાં પીરસાય છે. કેક લાવવામાં આવે છે, કેક કાપવામાં આવે છે. આ ઈંડાવાળી કેક, તામસી ખાવાનું પીરસાય છે. તાઇફો લોકગીતનો ડાયરો યોજાય છે. અને છેવટે દારૂની મહેફિલમાં એવા તો ચકનાચૂર થઈ જાય છે કે શું કરવું, કઈ રીતે કરવું એનું ભાન નથી રહેતું. અને ત્યાં ને ત્યાં બધા લંબાવી દે છે. શરીરનું ભાન નથી રહેતું, ત્યાં જ સૂઈ જાય છે લોકો. તો આવી રીતનું આ હોટલનું દ્રશ્ય આપણે સર્વે નિહાળ્યું, જેમાં મિતેશ, મનોજભાઈ અને એમના મિત્ર મંડળ, સગા સંબંધીઓ પૈસાથી ખરીદાતા સર્વે જલસા કરે છે. હવે આ નાટકનો એક બીજા ભાગ તરફ આપણે જઈ રહ્યા છીએ. મિતેશ, મનોજભાઈ અને જિજ્ઞેશને આપણે અહીંયા આગળ અટકાવીએ છીએ અને હવે આ નાટકનો એક અલગ ભાગ જોઈ રહ્યા છીએ, જેમાં વાત છે બે સત્સંગી મિત્રોની. મિત્ર કમલેશ અને મિત્ર ભાવેશ, બંને સત્સંગી મિત્રો છે. એક સમયમાં જોડે ભણતા હતા અને ભણતા દરેક બંનેની લાઈન અલગ થઈ અને બંને જણા છૂટા પડ્યા હોય છે. અને રસ્તામાં બંને મિત્રો મળી જાય છે
તમે પેલા નિહાળ્યું સત્સંગી અને કુસંગીનો કેવો વર્તન હોય છે, અને અહીંયા આગળ